કડિયાએ ચોરી કરી હોવાનું ખુલ્યું. ભરતનગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ જૂના બે માળિયા વિસ્તારમાં વિધવા મહિલાના ઘરમાં કડિયાકામ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મહિલાના ઘરે મકાન રિપેરિંગ માટે આવતા કડિયાએ જ હાથ ફેરો કર્યો હતો. આથી પોલીસે કડિયા બીડના શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ જૂના બે માળિયા સ્થિત રૂમ નંબર 821 એકલ રહેતી નિશાંત વિધવા મહિલા કાંતાબેન જયસુખભાઈ ગત તારીખ 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી મકાનનું રિપેરિંગ કામ કરાવ્યું હતું. કડિયા કામ ચાલતું હતું ત્યારે ઘરનો સર સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હોય અને આ વિધવાએ મહેનત મજૂરી કરી એકઠી કરેલ સોના ચાંદી દાગીના તથા રોકડ રકમ મળી 1,46,400 ના મુદ્દા માલની આ 3 દિવસ દરમિયાન કોઈ શખ્સો ચોરી કરી ફરાર થઈ જતા વિધવાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં શંકાના દાયરામાં રહેલ અને કડિયા કામ કરતા વિક્રમ લાભુભાઈ ઢાપા કાળીબાળ સત્યનારાયણ સોસાયટી ભાવનગર તેમની પૂછતાછ કરતા પોલીસ તપાસમાં કડિયા શખ્સે જ વિધવા મહિલાના ઘરમાં હાથ ફેરો કર્યો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર.